चलो આપણે જોઈએ કે ક્લાસ 7 જીઓગ્રાફી ચેપ્ટર 1 એન્વાયરમેન્ટ. પહેલા આપણે જોઈએ એન્વાયરમેન્ટ અને નેચર, એમાં શું ફરક. નેચર એ અંદરની વસ્તુ છે, જેમ કે the nature of a boy is that he remains quiet. એ શાંત પ્રકારનો પ્રકૃતિનો માણસ છે, એ ઉતાવળા પ્રકૃતિનો માણસ છે. કોઈ પણ વ્યક્તિમાં કે કોઈ પણ પ્રાણીમાં આપણી પૃથ્વી ઉપર જે અંદરની શક્તિઓ છે એ બધા એને કહેવાય છે નેચર. અને બહારની જે નેચરને પ્રભાવ પડે છે, નેચરને ઉપર એક્શન કરે છે, એ છે એન્વાયરમેન્ટ. ઓકે, એને પર્યાવરણ કહે છે. કે કોઈ પણ એક વિદ્યાર્થી હોય એ શાંત પ્રકારનો હોય, પણ એનું પર્યાવરણ, એની આસપાસના લોકો, જેમ કે એના દોસ્તારો તોફાની ને એવા હોય તો એ છોકરો તોફાની બની જાય છે. પર્યાવરણ એના પ્રકૃતિ ઉપર ઇફેક્ટ કરે છે. The environment affects his nature. Okay, so we talk about environment. In this chapter, we'll talk about environment, right? અને એના components, એના parts, પર્યાવરણના ઘટકો. So we talked about components, એના ઘટકો. કયા કયા ઘટક છે, ખાસ કરીને નેચરલ એન્ડ મેન મેડ. એટલે પ્રાકૃતિક અને મનુષ્ય બનાવેલા. બીજું છે હ્યુમન્સ, મનુષ્ય પોતે એક ઘટક છે, કમ્પોનન્ટ છે, રાઈટ. પછી વી ટોક અબાઉટ ટાઈપ્સ ઓફ એન્વાયરમેન્ટ્સ. બેસિકલી દેર આર ટુ ટાઈપ્સ. એક છે બાયોટેક and the other is abiotic. Right? So બાયોટિક એટલે જૈવિક જે બધી વસ્તુઓ, જીવિત વસ્તુઓ, અને આ એબાયોટિક એટલે જે જીવિત ન હોય. બાયોટિકમાં આપણે પહેલાં બાયોટિક જોઈએ. બાયોટિક એની અંદર સૌથી નીચે, સૌથી પહેલાં, એટલે આપણે જમીન ઉપર જે વાત કરીએ તો એને લિથોસ્ફિયર કહેવાય છે. લિથોસ્ફિયર, રાઈટ. લિથોસ્ફિયર પછી એટલે આ આપણે છે સ્થળ. પછી આપણે આવે છે હાઇડ્રોસ્ફિયર. હાઇડ્રોસ્ફિયર, રાઈટ. હાઇડ્રોસ્ફિયર એટલે જલ. અને ત્રીજું છે એબાયોટિકમાં, ત્રીજું છે એટમોસ્ફિયર, એટલે એર, રાઈટ. અને બાયોટિકમાં આ વાયુ છે, આ જલ છે, આ વાયુ. અને બાયોટિકની અંદર એક જ છે જે બાયોસ્ફિયર છે.
બીજું આપણે વાત કરશું ઇકોસિસ્ટમની. ઇકોસિસ્ટમ કે જેમાં પ્રાણીઓ, insects, animals, birds, plants, they all live in a certain micro environment, and how they learn, how they study, how they live there. Ecosystem. And the other will be, the last one will be studying human environment. મનુષ્ય પર્યાવરણ સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે, એનો શું ઉપયોગ કરે છે, અને એ ઉપયોગ કરતાં કરતાં કેટલું પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. હવે આપણે જોઈએ ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ એટલે એવી એક જગ્યા જેમાં અલગ અલગ ટાઈપના પ્રાણીઓ, birds, insects, plants, they all stay at one place. They are interdependent. Like let us say a pond. નાનકડું ખાબોચિયું. ખાબોચીમાં શું હોય? નાના નાના જીવ હોય, માછલી હોય, કદાચ નાના નાના છોડ હોય. એ બધાએ એ પોન્ડની અંદર જીવે છે, રહે છે અને જીવે છે. They can be other ecosystems like rainforest, જે ઘટાટોપ જંગલ હોય છે અને વરસાદી જંગલ હોય કહેવાય છે. બીજું આપણે જોઈએ તો ગ્રાસલેન્ડ, જે આપણે ગુજરાતીમાં વીડી કહીએ છીએ. આપણે સૌરાષ્ટ્રમાં આવી ગ્રાસલેન્ડ્સ, વીડીઓ બહુ છે. વીડીઓમાં પણ જાત જાતના પક્ષીઓ અને પ્રાણીઓ રહેતા હોય છે. પછી ડેઝર્ટ એટલે રણમાં પણ રણનું ખાસ પ્રાણી છે ઊંટ, કેમલ. પછી mountains also have different ecosystem. Lakes, ponds is a small lake, lakes are large, and they can be freshwater lake and they can be salt water. બીજા છે rivers, oceans, etc. So these are the different ecosystems that exist on our earth. Now we talk about the human environment. માનવીએ જે પર્યાવરણ પોતે એ પર્યાવરણનો કેવી રીતે ઉપયોગ કરે છે, અને ખાસ કરીને જોશું કે પર્યાવરણ એને બગાડ્યું કેવી રીતે. હ્યુમન environment. Human, man has been interacting with the environment, water, land, everything. So what he did was કે જે બાયોટિક એન્વાયરમેન્ટ કહીએ છીએ એમાંથી એને he started domesticating animals. પ્રાણીઓને પાલતુ બનાવવા માંડ્યા. પછી this is mainly for transport. પછી ખેતીવાડી કરી, એગ્રીકલ્ચર. એના પછી ઇન્ડસ્ટ્રીઝ બનાવી,
જાત જાતના હવાના, પાણીના, જમીનના ઉપયોગો કર્યા અને એમાં એને એન્વાયરમેન્ટલ પોલ્યુશન એટલે એનો બગાડ કર્યો. આપણા પર્યાવરણનો બગાડ થઈ ગયો અને એનું રિઝલ્ટ છે ક્લાઇમેટ ચેન્જ. આપણી આબોહવામાં ફેરફાર થવા માંડ્યો છે. એ ફેરફારને લીધે ઘણા દેશોમાં ઘણું બધું નુકસાન થવા માંડ્યું છે. સો ધીસ ઇઝ આવર ચેપ્ટર environment.